નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરવી છે ખેડૂતોની, કારણ કે જે પ્રમાણે સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને લઈને જે જાહેરાત, કેબિનેટની બેઠક મળીને ત્યારબાદ ખેડૂતોને લઈને જે જાહેરાત કરવામાં આવી કે જે ખેડૂતો છે એમને એમના ઉપજના યોગ્ય ભાવ મળી રહે એ માટે ખાસ તો સરકાર કટિબદ્ધ છે. એમણે તુવેરના જથ્થાની વાત કરી કે તુવેરનો 100% જે જથ્થો હોય એ 8,000ના ભાવે ખરીદવાનો નિર્ણય લેવાયો છે. બીજું કે 22 ડિસેમ્બરથી ખેડૂતો ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરાવી શકશે. આ જાહેરાત તેમણે કરી છે. અને કમોસમી વરસાદ જે થયો ને એમાં જે ખેડૂતોને નુકસાન ગયું છે એમાં જીતુભાઈ વાઘાણીએ કહ્યું છે કે 11,000 કરોડનું ઉદારતાવાળું પેકેજ જાહેર કરાયું છે. રવિ પાક માટે 72,000 મેગા ટન જે એમણે કહ્યું છે ખાતર આપવામાં આવ્યું છે. 1,41,875 ટન યુરિયાનો જથ્થો સપ્લાય કરવામાં આવ્યો છે. અને રવિ પાકનું જે વાવેતર થયું છે એમાં ચાલુ વર્ષે એમણે કહ્યું કે 10.80 લાખ હેક્ટર ઘઉંનું વાવેતર થયું છે. 21% જણસીઓમાં ચાલુ વર્ષે વધારો જોવા મળ્યો છે વાવેતરમાં, એ પણ એમણે વાત કરી છે. અને 2 લાખથી વધુ કિસાનોને ડીબીટીથી નાણાં ચૂકવાયા છે. કેબિનેટની બેઠક બાદ જો ખેડૂતો માટે આટલી બધી જાહેરાતો હોય, કારણ કે ખેડૂત માત્ર અન્નદાતા છે એવું ન કહી શકાય, પરંતુ ખેડૂત વિકાસનો પાયો છે. અને જો પાયો મજબૂત હશે તો જે તે રાજ્ય કે જે તે દેશ વિકાસ પામશે. આ બધી જાહેરાતોને લઈને છતાં પણ અતિવૃષ્ટિ કે દુષ્કાળ હોય તો પણ તમે જુઓ કે પાક જે નિષ્ફળ જતો હોય છે ત્યારે એની જે રકમ મેળવવાની હોય છે અને મુશ્કેલી જે ખેડૂતોને પડતી હોય છે કેમ દૂર નથી થતી. ખાનગી કંપનીઓની જગ્યાએ સરકાર કેમ આ બધી સીધી જવાબદારીઓ પાક વીમાની નથી લેતી? અને સાથે જ ખાતર, બિયારણ, ડીઝલ, જંતુનાશક દવાઓ સતત ભાવ વધારો થઈ રહ્યો છે, તો સરકારનો કોઈ રોડમેપ ખરો કે કેમ? આવા સવાલો છતાંય ઉઠે છે. અને આ જ સવાલોના જવાબ લેવા માટે પેનલમાં મારી સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના નેતા શૈલેષ પરમાર ઉપસ્થિત છે. શૈલેષભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા એવા ગિરધર વાઘેલા મારી સાથે છે. ગિરધરભાઈ, આપનું સ્વાગત. અને ખેડૂત અગ્રણી જે કે પટેલ છે. જે કે પટેલ, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. જી શૈલેષ પરમાર, મેં કહ્યું તે પ્રમાણે કે ખેડૂત માત્ર અન્નદાતા નથી, વિકાસનો પાયો છે. અને જો પાયો મજબૂત હશે તો રાજ્ય અને દેશ મજબૂત બનશે, વિકાસના પંથે જશે. પરંતુ જે પ્રમાણે અત્યારે ખેડૂતોની દશા છે અને બીજી તરફ કેબિનેટની બેઠક બાદ જે વાતો કરવામાં આવી છે, વિપક્ષનું કહેવું છે કે એમાં જમીન આસમાનનો અંતર છે. ખેડૂતોની દશા અને દિશા એટલી સુધરી નથી હજુ. 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન. શૈલેષભાઈ, પહેલા તો ન્યૂઝ ગુજરાતીને અભિનંદન છે કે સતત ને સતત ખેડૂતોની વાત લઈને આવે છે. જે પ્રકારે રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવે જે પ્રકારે કદમથી કદમ અને તાલથી તાલ મિલાવી રહ્યા છે, એ પ્રકારે રાજ્યના પ્રવક્તા મંત્રી એ પણ કૃષિ મંત્રી છે. એનો આનંદ છે. પ્રવક્તા મંત્રી સાથે કૃષિ મંત્રી એટલે આપણી વાત માનો કે બુધવારે કેબિનેટ પૂરી થાય એટલે આપણા જ કૃષિ મંત્રી જે પ્રવક્તા મંત્રી તરીકે કામ કરતા હોય ત્યારે કંઈક ને કંઈક ખેડૂતોની વાત લાવતા હોય છે. આ વખતે પણ ખેડૂતોની વાત લાવ્યા છે. એમાં પણ ખાસ કરીને જીતુભાઈ વાત કરી છે, એ તમે પણ અત્યારે વાતને દોહરાવી દીધી છે. જે પ્રકારે ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણયો સતત લેવાય છે, એ આપણે જોયા છે અને જોઈ પણ રહ્યા છીએ. એ 11,000 કરોડનું ઐતિહાસિક પેકેજ, અમે તો એમ કહેતા હતા 2017 થી અત્યાર સુધીમાં 12 પેકેજ આપ્યા, એનો ટોટલ કરીએ તો 10,000 કરોડ થાય. આ તો એક સાથે 11,000 કરોડ આપી દીધા. 947 કરોડ એ વાવ, થરાદ અને બનાસકાંઠાના જુદા, એટલે ખેડૂતોને આપવાના જ હોય ને આપીએ છીએ. એમાં કઈ અમારે કઈ બહુ મોટું અમે કામ કરી દીધું અમે કહેતા જ નથી. ખેડૂતોના હિત માટે કામ કરવાનું જ હોય છે. મૂળ વાત ગત વર્ષ કરતા 72,405 મેટ્રિક ટન ડીએપી વધારે સપ્લાય કર્યું છે. કેટલું છે કે ભાઈ? 72,450 મેટ્રિક ટન. એક બીજું, આગામી 15 દિવસમાં 1,41,875 મેટ્રિક ટન યુરિયા સપ્લાય કરવાનું આયોજન થઈ ચુક્યું છે. 2 ત્રીજું, રવિ સિઝનમાં 37.52 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. એમાં પણ ગત વર્ષ કરતા 37,000 હેક્ટર
37 હજાર હેક્ટર એટલે ગત વર્ષે હતું 37.15 હેક્ટરમાં વાવેતર થયું હતું. એના કરતા 37,000 હેક્ટર વધારે વાવેતર થયું છે. એટલે આ કહેતા હતા ને ખેડૂતની આવક બમણી થઈ કે નહીં, એ આ હિસાબ જ દેખાય છે. વાવેતર વધ્યું એટલે સમજવાનું કે ખેડૂતો ખેતી તરફ વળ્યા છે. પેલા આપણે સુરત તરફ વળતા હતા ગિરધરભાઈના વડવાઓ જયારે શાસનમાં હતા ત્યારે. એક વાત. બીજું 100% તુવેરનો જથ્થો ખરીદવાના છે. ક્યારે 100% MSP થી ખરીદવાની વાત નથી કરી. આપણે જોઈએ છીએ સ્વામિનાથન કમિટીના રિપોર્ટ પ્રમાણે મિનિમમ સપોર્ટ પ્રાઇસ થી કરીએ છીએ. મારે બધી જ વાતમાં નથી જવું, પણ નરેન્દ્રભાઈ મોદીના કારણે શૈલેષભાઈ, સ્વામિનાથન કમિટીની વાત કરી એટલે મારે કહેવું છે કે ટેકાના ભાવે તમે ખરીદી કરો છો ખરા, તમે વાવેતર આટલું થયું, મોટા મોટા આંકડા બતાવો છો, પણ એ સ્વામિનાથન જે આયોગ છે એની ભલામણ હતી કે કુલ ખર્ચ પર 50% નફો ખેડૂતોને મળવો જોઈએ, ભાવ ખેડૂતોને મળવા જોઈએ. આ સ્વામિનાથન કમિટીની જ ભલામણ છે. આપણે એની પર તો ચાલતા નથી, આપણે માત્ર આંકડો બતાવીએ છીએ. ખેડૂતોની આવક સાંભળો, પણ એના નફાના એના કુલ ખર્ચના 50% તો નફો આપો તમે. પણ ભાઈ દિલીપભાઈ, હું આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું કે ખેડૂતોની પડતર ઇનપુટ હોય એના કરતા 50% વધારે ભાવ આપવો જોઈએ. એટલું સમજે. દોઢો ભાવ. તો C2+15 એટલે શું છે? MSP કમિટીએ શું નક્કી કર્યું? C2+15. C2 એટલે એમાં બિયારણ આવી જાય, ખાતર આવી જાય, જમીન આવી જાય, પાણી આવી જાય, લાઇટ આવી જાય, ખાતર આવી જાય, અને છેલ્લે ટ્રાન્સપોર્ટેશન ને જણસ છે કે APMC લઈ જાય ત્યાં સુધીનો બધો ખર્ચ આવી જાય, મજૂરી સહિતનો. ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, રોજ ખાય ને વધે તો ખેડૂત ખાય. એ વધે એ જે છે ને ત્યાં સુધીનું C2, અને બીજું 15 એટલે દોઢો ભાવ. તમે કીધું એ પ્રમાણે જ ભાવ મળે. અચ્છા, મળે છે. તમારી વાત સાથે સહમત રહીને જ ભાવ આપીએ છીએ. ચલો ગિરધરભાઈ, મળે છે. આ C2 ની વાત કરી, C2+50 જે સ્વામિનાથન આયોગનું એક ભલામણ છે કે ભાઈ ખેડૂતને જેટલી પડતર થતી હોય એનો ખર્ચ બાદ કરતા 50% નફો મળવો જોઈએ. ડબલની વાત કરીને તો ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ગઈ, પણ હવે લાગે છે કે આ 50% નફો પણ ખેડૂતોને ગિરધરભાઈ મળી રહ્યો છે. દિલીપભાઈ, એક કામ કરીએ. જીતુભાઈ જે જાહેરાત કરીને એ જાહેરાત અજાણ્યા 200 ખેડૂતોની જે ગ્રુપ હોય ને એની વચ્ચે જઈને કરે. અચ્છા. પોલીસ સાથે નહીં રાખવાની, PAPS સાથે નહીં રાખવાનો. અને જો શરીર ઉપર એક કપડાનું લીરો રહે ને તો કમલમના જેટલા બૂટ એક દિવસમાં ઉતરે બધા મોઢામાં લઈશ. અચ્છા. એક લીરો કપડો ના રહે જીતુભાઈ નો. આવી ખેડૂતોની યાતનાની પરિસ્થિતિ છે. જે 10,000 કરોડની વાત કરે છે ને એ ગુજરાતના યાર્ડમાં જઈને વાસ્તવિકતા તપાસો. ખેડૂતોની માંડવી રિજેક્ટ થાય છે અને વચેટિયાઓને માલ મળે છે. આ એક યાર્ડની પરિસ્થિતિ છે. હું જો ખોટું બોલતો હોય ને તો મને કોઈ ખેડૂતોને થપ્પડ આવશે. આ પરિસ્થિતિ છે. અને એટલા માટે કોંગ્રેસ પક્ષ, અને મેં તો 10 થી વધુ વાર કીધું છે કે તમે જે વ્યક્તિના જે પૈસા જે રકમ આપી છે, જે માલ ખરીદ્યો છે એના નામ સરનામા ગામની સાથે યાદીમાં શૈલેષભાઈ જે અત્યારે તમે ડિબેટમાં કહે છે ને એ વાત જો ખેડૂત વચ્ચે જઈને કહે ને શૈલેષભાઈ નું એક કપડું નારીએ નાગાત થઈ જાય. આવો ખેડૂતનો આક્રોશ છે. યાર્ડમાં જે ખેડૂતો છે એ જઈને યાર્ડમાં જે ખેડૂતોની પીડા છે ને ખેડૂતો જે પીડા ભોગવે છે ત્યાં જઈને આ વાત કરે ને તો હું એને સાચા કહું. ચલો, બિલકુલ આપની વાત ગિરધરભાઈ સાચી છે, પણ વિપક્ષ તરીકે કોંગ્રેસ પાસે અપેક્ષા હોય અને ટીવી ડિબેટોમાં નિવેદન કોંગ્રેસના નેતાઓ આપતા હોય છે એ પૂરતી સીમિત રહે છે. એક લડાયક મૂડ જોઈએ, ખેડૂતોની વચ્ચે જાઓ, તમે ધરણા કરો, આંદોલન કરો, કોઈ વ્યૂહરચના હોય ને કોંગ્રેસની પણ. સાહેબ દિલીપભાઈ, અમે આખા સૌરાષ્ટ્રમાં ખેડૂતોની વાત લઈને યાત્રા સોમનાથ થી દ્વારકા સુધી આવ્યા. અમે અત્યારે મધ્ય ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં અમે આ યાત્રા લઈને જઈએ છીએ. અમે લડીએ છીએ, જમીન ઉપર જઈએ છીએ, ચાલીને જઈએ છીએ, રાતવાસો ગામડે કરીએ છીએ, સતત ભાષણ કરીએ છીએ, સતત ખેડૂતોને ભેગા કરીએ છીએ, અમારી વાત કહે છે, ખેડૂતોને શું મળવું જોઈએ એની ચર્ચા કરીએ છીએ. તો આ જ ગ્રાઉન્ડ છે ને. ગ્રાઉન્ડ તો કઈ અહીંથી ગુજરાત છોડીને તો કઈ ગ્રાઉન્ડ છે નહીં. એટલે અમે અમારા જે સંસ્કારો છે, ભારતીય જનતા પાર્ટી જેવા નહીં, અમારા જે સંસ્કારો છે, અમારી જે પદ્ધતિ છે, અમે જે લોકશાહી પદ્ધતિને માનીએ છીએ એ પદ્ધતિથી આંદોલન કરીએ છીએ. અને
એ આંદોલન મુજબ, એ રજૂઆત મુજબ અમારી માંગણીને અમે દોહરાવીએ છીએ અને સતત ખેડૂતો વચ્ચે ખેડૂતોને જાગૃત કરીએ છીએ. આ અમારું કામ છે અને કરીએ છીએ. ચલો, બિલકુલ. આ કામ વચ્ચે જે.કે. પટેલ, તમે બંને પાર્ટીના પ્રવક્તાઓ આપણી આસપાસ છે. ક્યાંક શૈલેષ પરમાર કહી રહ્યા છે કે ખેડૂતોનો વિકાસ થઈ રહ્યો છે, ક્યાંક જે પ્રવક્તા કોંગ્રેસના છે ગિરધરભાઈ કહી રહ્યા છે કે 200 ખેડૂતોની વચ્ચે જઈને જો કદાચ વાત કરવામાં આવે ને કૃષિ મંત્રી કરે કે શૈલેષભાઈ કરે તો ખબર પડે કે શું પરિસ્થિતિ થાય છે. ખેડૂતોની યાતના અને પરિસ્થિતિ ખરાબ છે. એમનું કહેવું છે કે વચોટિયા લાભ મેળવે છે, ખેડૂતોને કોઈ લાભ મળતો નથી. ખરેખર શું ચિત્ર છે, જે.કે. પટેલ? ચિત્ર ખરેખર આપનો આભાર, શ્રીનો આભાર અને આપણા કૃષિ મંત્રી શ્રીનો પણ આભાર કે એમને બહુ આંકડાની બહુ સારી માયાજાળ રચી, અથવા તો એમને સરસ, એમને સાચું નોલેજ નહીં હોય. પહેલા તો હું મારા મિત્રને કહેવા માંગુ છું કે અત્યારે હાલમાં જે એમએસપી નું કેલ્ક્યુલેશન થાય છે C250 મુજબ નથી થતું, A2FL મુજબ થાય છે. અને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપી અને કીધેલું છે કે આપણી સરકાર હાલની પરિસ્થિતિ મુજબ C250 મુજબ ખેડૂતોને એમએસપી નથી આપી શકે એમ. એટલે આ બાબતની ગુજરાતના કોઈ પણ સુજ્ઞ નાગરિકને, ભારતીય જનતા પાર્ટીને કે સરકારને આ બાબતની પહેલા સ્ટડી કરી લેવી અને પછી આંકડાની માયાજાળ રચવી. બીજી વસ્તુ કે આંકડા બહુ મોટા, રિયલ પરિસ્થિતિથી બહુ દિલીપભાઈ વાકેફ નથી. આપણે ખેડૂતોના ટ્રેક્ટર એક ઉપર બોલીએ કે સડા કાયમી કે હે કે અમે કિસાન સન્માન નિધિ દ્વારા ખેડૂતોને આટલું આપીએ હી, આટલા 1000 કરોડની આ સબસિડી આપીએ હી. હું આજે ટ્રેક્ટર અને ટ્રેક્ટરમાં વપરાતા ડીઝલ થકી ગુજરાતનો ખેડૂત વર્ષે કેટલા રૂપિયા આપે છે અને 2014 થી અત્યાર લગીમાં કેટલા રૂપિયા આપ્યા, જે રીતે ગણે છે કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતની ભૂપેન્દ્ર કાકાની સરકારે આટલા કરોડ રૂપિયા ખેડૂતોને આપ્યા. એટલે બહુ શાંતિથી અને સરળ રીતે હું આપું કે ગુજરાતમાં અંદાજિત 7,810 કરોડ રૂપિયા ડીઝલના ટેક્સ પેટે ગુજરાતનો ખેડૂત ચૂકવે છે એક વર્ષે. 11,58,000 ટ્રેક્ટર આરટીઓ રજીસ્ટ્રેડ છે ગુજરાતમાં. આ આંકડા હું ક્યાંયથી બનાવીને બેઠો નથી. અંદાજિત એક ટ્રેક્ટર માલિકને વર્ષમાં 1500 લીટર ડીઝલ જોઈએ. હવે કેટલું એક્સાઇડ છે અને કેટલું વેટ છે એના ગણતરી સાથે ગણીએ તો આપણે ગણીએ તો 10 વર્ષમાં, છેલ્લા 10 વર્ષમાં ફક્ત ખેડૂતોએ 78,100 કરોડ રૂપિયા થી પણ મોટા રૂપિયા ડીઝલના ટેક્સ પેટે સરકારને ચૂકવા. બીજી વસ્તુ કે ટ્રેક્ટરના વેચાણમાં જીએસટી 12% હિસાબે આપણે છેલ્લા વર્ષમાં ગણીએ તો પણ ટ્રેક્ટરમાં પણ 850 થી 800 કરોડ રૂપિયા વર્ષે જીએસટી પેટે ચૂકવાના. હવે આપણે ખાતરમાં, જંતુનાશક દવામાં કે બિયારણમાં કે અમે વાપરતા ટૂથપેસ્ટમાં કે જે કાંઈ ખેડૂતો બધે ટેક્સ ચૂકવે છે. તો આ બધા જ આંકડા માંડીએ તો અધથી રૂપિયો ગુજરાતનો ખેડૂત ટેક્સ પેટે આપે. અમે ક્યારે કીધું કે અમે સરકાર ઉપર આટલી મહેરબાની કરીએ? તો સરકાર વારંવાર ખેડૂતો પર એહસાન કરે છે એવી રીતની વાત કરવી એ ખરેખર માનવીય અધિકાર મુજબ ખેડૂતોનું અપમાન થઈ રહ્યું છે. વારંવાર થાય કે અમે ખેડૂતોને આટલું આપી દીધું, ક્યાંથી આપ્યું અને ક્યાંથી આવ્યું, આનો એક મેં ટ્રેક્ટરનો જ હિસાબ આપ્યો. એટલે દિલીપભાઈ આ પરિસ્થિતિને સમજો કે આજ બધા જ વાત થાય કે 6,000 રૂપિયા શૈલેષ પરમાર, આ સીધો સવાલ તમે જે આંકડા આપ્યા છે કે ડીઝલના આટલા કરોડ ચૂક્યા, ટ્રેક્ટર રજીસ્ટ્રેશન થયા, એમાં ડીઝલના આંકડા આપ્યા ને ડીઝલના ટેક્સ પેટે 78,100 કરોડ ચૂક્યા. અધધ રકમ તમે ટેક્સ રૂપે લો છો. એ સિવાય ખાતર હોય, બિયારણ હોય, જંતુનાશક દવાઓ હોય, ટ્રેક્ટર હોય, ખેતીના સાધનો હોય, તમે ખેડૂતો પાસેથી જીએસટી લો છો.
તમે એ જીએસટી ઓછો ના કરી શકો અથવા માફ ના કરી શકો? જીએસટી એના પરથી હટાવી તો ખેડૂતોનો ઉદ્ધાર કરવો છે તો શૈલેષભાઈ? હા, જે ભાઈની વાત સાથે સહમત છું, કોઈ પ્રશ્ન નથી. એને કીધું ખેડૂતોના આટલા જાય છે તો ખેડૂતોના ટેક્સમાં ટ્રેક્ટરના ડીઝલ તો બધાને જોતું હોય ને વેપારીઓને પણ ને પ્રજાને પણ જાય, એટલે એ વાત છે. બીજી હમણાં ગિરધરભાઈ ખૂબ સુફિયાણી વાત કરતા હતા. તમે મને એની આનો વાત જવાબ કરવી છે આપો. મારે. તમે ટેક્સ પેટે કરોડો રૂપિયા ઉઘરાવો છો, તમે જીએસટી લો છો, તો ખેડૂતોને એમાંથી તમે માફ ના કરી શકો? જીએસટી કે ટેક્સ એમાં રાહત ના આપી શકો? કેમ નથી અપાતી? જો શું કરવું શું ન કરવું એ તો સમયે થતું હોય, પણ જે અધ કરતા હતા ને એને અધ આટલો ટેક્સ થાય છે તો અમે કહીએ છીએ એક તો માટે મોટું કરી દીધું નથી. અમારી જવાબ 3 લાખ કરોડ સબસિડી. કેટલા? 3 લાખ ની સબસિડી. અત્યારે 1800 રૂપિયા કાર ભોગવે છે યુરિયામાં, એનપીકે માં, ડીએપી માં. એટલે એ સબસિડી અધ 3 લાખ કરોડ થાય છે. અધ 4 લાખ કરોડ પીએમ કિસાન, જે કિસાન સન્માન નિધિ છે ને, એ કરોડ સુધી આવે. 25,000 કરોડ. ગુજરાતના દાખલા પાસે આ દેશના વચ્ચે આંકડા હું આપો નથી એટલે બોલ્યો, કેટલા વચ્ચે હું નથી ટ્રિલિયનમાં બોલ્યો, હોય. પછી તમે બોલજો. જે કે 26,000 કરોડ સહાય પેકેજ, એટલે કે સહાય પેકેજ એટલે સીધું સહાય પેકેજ નહીં, ઓજારો ખરીદવાના છે, પાવડા તગાતા સુધીમાં ગણીએ 25,000 કરોડ, 20,000 કરોડ અત્યાર સુધીમાં સહાય. 2 સહાય પેકેજ, આ 13 સહાય ટોટલ પેકેજ થયા ને, એમાં 13મું સહાય પેકેજ થઈ અને 20,000 કરોડ નું સહાય પેકેજ આપ્યું છે. એમ છતાં પણ ખેડૂતને આપીએ એટલું ઓછું છે. હવે તમે સહાય પેકેજમાં હજુ વાર લાગે છે ને આમ થાય છે, તો નરેન્દ્રભાઈ મોદીએ સીધું ખેડૂતોના ખાતામાં ડીટીના માધ્યમથી અત્યાર સુધી 23 કરોડ ને 18 લાખ ખેડૂતોના ખાતામાં ડીબીટીના માધ્યમથી 6,890 રૂપિયા રકમ, કરોડના 6,890 કરોડ જેટલી રકમ એના ખાતામાં ડીબી ડાયરેક્ટ રૂપિયો ઘસાતો ને 15 પૈસા ની ગયું લાઈટ નહોતી ત્યારે ગિરધરભાઈના વખતમાં. પણ બીજી વાત મારે કરવી છે, બીજી વાત મારે કરવી છે. તમે કેનાલોનું નેટવર્ક 17 કરોડ 92 લાખ ખેડૂતોને 5,330 એક મિનિટ, મારો સવાલ પણ સાંભળો. લાખો ને કરોડો રૂપિયા તમે ટેક્સ પેટે લો છો અને તમે કહો છો કે આટલા સહાય પેટે આપીએ પણ છીએ. તમે કેનાલોનું જે નેટવર્ક બનાવ્યું એમાં અંતરિયાળ ગામડાઓમાં હજુ સુધી ઘણા ગામડા એવા છે કે જ્યાં સબ કેનાલો પહોંચી નથી, જ્યાં પાણીની વ્યવસ્થા નથી, જ્યાં પૂરતી લાઇટ મળતી નથી. તમે 8 ને 10 કલાકની વાત કરો છો, કેનાલો તૂટી રહી છે. અને બીજું, ખેડૂતો આત્મહત્યા કરે છે. શૈલેષભાઈ, જો આટલું બધું છે તો ખેડૂતો આત્મહત્યા કેમ કરે છે? જો આત્મહત્યા કરવી એ કોઈ મુક્તિનો માર્ગ નથી ને એવું કરવું પણ ન જોઈએ. દરેક ખેડૂત અને દરેક વ્યક્તિને હું કહું છું, આત્મહત્યા એ છેલ્લો માર્ગ નથી. એક વાત. બીજું, કેનાલની વાત કરી તો સરદાર સરોવર નર્મદા નિગમ જે એસએસએનએલ છે, નર્મદા જે નિગમ છે, એના દ્વારા વિશ્વનું મોટામાં મોટું પાઇપલાઇન નેટવર્ક અને કેનાલ નેટવર્ક કોઈની પાસે હોય તો એ નર્મદા નિગમ છે. અને છતાં પણ 1,20,000 કિલોમીટરનું પાઇપ નેટવર્ક અને 69,000 કિલોમીટરનું કેનાલ નેટવર્ક દ્વારા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણી આપીએ છીએ. ક્યાંક સુજલામ સુફલામથી, ક્યાંક સૌની યોજનાથી. પણ ક્યાંક રહી ગયું હશે તો અમારો વાંક છે, મિસ્ટેક હોય, ખામી હોય, અમારી ભૂલ હોય, ક્ષતિ હોય, સ્વીકારીએ છીએ. પણ અમારી નીતિ અને નિયત ખરાબ છે. હું ત્યાં ગિરધરભાઈ થોડીક અમારી ભૂલ હોય ને તો ગિરબુક વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવા સુધી વયા જાય. પણ અમારી ગિરધરભાઈ, જે પ્રમાણે વાત કરીએ છીએ આપણે, કોંગ્રેસ દેવા માફીની પણ વાત કરે છે ખેડૂતોની, તો ખાસ જે કોંગ્રેસ શાસિત રાજ્યો છે એમાં કેમ દેવું માફી નથી થતું ખેડૂતોનું? ગુજરાતમાં આપણે માંગ કરીએ છીએ દેવા માફીની. ગિરધરભાઈ, અમે જયારે જાહેરાત કરી દઈએ એમાં અમે જાહેરાતનો અમલ કર્યો છે. કોઈ તમે પર્ટિક્યુલર કોઈ અમારી જાહેરાત શોધી અને એ રાજ્યમાં મેં કર્યો નથી એવી અમારી વાત કઈ છે જ નહીં. અચ્છા, આજે ખેડૂતોની સહાયની વાત કરી, જે પ્રમાણે શૈલેષભાઈએ કિસાન સન્માન નિધિની વાત કરી, એમણે કેનાલોની વાત કરી, ખેડૂતો માટે આ સહાય જે વિવિધ આપવામાં આવે છે, માવઠું હોય કે અતિવૃષ્ટિ હોય, તો એમાં તો ખેડૂતોને આ સરકાર આપી રહી છે ને એમના દાવા પ્રમાણે. જે વાત એટલે દિલીપભાઈ મેં શરૂઆત કરી કે જો આપી રહી છે તો નામ જાહેર કરવામાં એનું જાય છે શું? એને શું વાંધો છે? બરાબર છે. શું વિગત, શું પ્રશ્ન છે? માનો કે મારું ગામ ભાણવડ છે,
તો ભાણવડમાં જેટલા જેટલા ખેડૂતોને પૈસા મેળવે ભાણવડ ખોલવું એટલે ખેડૂતોને લિસ્ટ નીકળી જાય એબીસીડી મુજબ. વાંધો નથી. આ 10,000 કરોડનો ચંદો લેનાર પાર્ટી છે અને ઉદ્યોગપતિ આરે સાઠગાંઠ રાખીને તું મને ચંદો દે, હું તને કામ આપું, હું તને ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપું, આ પાર્ટી છે. અને આ રેકર્ડ ઉપર છે. આ જેટલા માનો કે ક્યાંય પુલ તૂટ્યો હોય તો એ પુલ જે કોન્ટ્રાક્ટરનો પુલ તૂટ્યો હોય કોન્ટ્રાક્ટરનો ચંદો ભાજપ પાસે હોય. આ ધંધો કરનાર પાર્ટી છે ને એને વાતો કરતા આવડે છે દેસાઈભાઈ, દિલીપભાઈ. વાતો કરી શકે છે અને ખોટી વાતો કરે છે ને ખોટી વાતોનો વેપારીનો ચાલે છે એટલે તો એ સત્તા ઉપર છે. પણ એમને તો સત્તા પર ના વાસ્તવિકતા વાળી વાત આવી હોત તો સત્તા પર જ ના હોત. એની ખોટી વાતો ચાલે છે, એનું ધર્મવાદ ચાલે છે, એનો જ્ઞાતિવાદ ચાલે છે, એનો પૈસો ચાલે છે, એની સત્તા ચાલે છે, એનું સત્તાનું બળ ચાલે છે, એની સીબીઆઈ ચાલે છે, એની ઈડી ચાલે છે, એની પોલીસ ચાલે છે, એની ગુંડાગીરી ચાલે છે એટલે તો સત્તા ઉપર છે. ચલો જે કે પટેલ ખેડૂતોને માની લો કે આ સરકાર હામી નથી અથવા ખેડૂતોનો વિકાસ નથી થયો, 3 દાયકાથી આ ખેડૂતો આ સરકારને મત આપી રહ્યા છે, સમર્થન આપી રહ્યા છે અને સરકાર પણ ગાય વગાડીને કહે છે કે અમે ખેડૂતો માટે જ છીએ, ખેડૂતો જગતના અન્નદાતા છે, અમે ખેડૂતોની પડખે છીએ. જો રાજનીતિની આમાં કોઈ સવાલ જ નથી દિલીપભાઈ કે આપણે કોની સરકાર હે, કોને સત્તા હે, કેટલા વર્ષથી હે, કોણ નથી, બરાબર, એ બાબતમાં આપણે પડવું જ નથી. પણ આપણી વાત એ સીધી ને સરળ હે કે જ્યાં જ્યાં ખામી હે અને જ્યાં જ્યાં વાત થાય છે કે અમે ખેડૂતોને આમ કરીએ તો આજ મારા મિત્રએ બહુ આંકડા મોટા કરી દીધા. હવે મેં ખાલી ગુજરાતના આંકડા કીધા હતા, હવે એને બધા દેશના ખેડૂતોના ટ્રેક્ટરો સાથે જોડી દઉં તો એ પણ આંકડો મોટો જ થઈ શકે. બીજી વસ્તુ કે SSNL ની વાત થઈ, સરદાર સરોવર નર્મદા નિગમની વાત થઈ, તો સરદાર સરોવર નર્મદા નિગમના જે 4 રાજ્યના એગ્રીમેન્ટ થયા હતા કે 4 રાજ્યની જે ભાગીદારી કરાર થયા હતા, એટલે હું સરળ ભાષામાં બોલું કે આપની ડિબેટના માધ્યમ થકી ખેડૂતો પણ સમજી શકે અને ગુજરાતના સુજ્ઞ વ્યક્તિઓ પણ સમજીએ કે આપણે 2012માં 17.8 લાખ હેક્ટરને જે કરાર મુજબ પાણી ગુજરાતમાં ઇરિગેશન માટે પોગડાવવાનું હતું, હજુ અંદાજિત 7 થી 8 લાખ હેક્ટર સુધી જ આપણે ઇરિગેશન પાણી પોગાડી શકાય એ બહુ દુઃખ સાથે સ્વીકારવું પડે. દરેક જગ્યાએ આપણે પક્ષાપક્ષી અને વિપક્ષની વાતમાં જઈશું તો ગુજરાત અને દેશનો વિકાસ આવી રીતે કેવી રીતે થશે? જે રીતે ખેડૂતો મુક્ત બની અને શાંતિથી એક સરળતાથી વિચારે છે કે મારે દેશના વિકાસ અર્થે ટેક્સ ચૂકવવો પડે અને ચૂકવી રહ્યા છે. અમે ક્યાંય ખેડૂતો એહસાન નથી જતાવતા. એટલે મારો તો ફક્ત કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ સરકાર મહેરબાની કરી ખેડૂતો ઉપર દયા કરે છે કે એહસાન જતાવે છે, એ ખરેખર ખેડૂતોની લાગણીનું અપમાન કહી શકાય. ચલો બિલકુલ, જે કે એ તો સરકાર એમ પણ કહી રહી છે કે અમે પણ ખેડૂતો માટે કામ કરીએ, પણ શૈલેષ પરમાર કે છે એમ રાજ્યની સરકાર ખેડૂતો સાથે તાલથી તાલ મિલાવી રહી છે, કેન્દ્રની સરકાર મિલાવી રહી છે. એમણે પ્રવક્તા મંત્રીની જીતુ વાઘાણીની વાત કરી કે કૃષિ મંત્રી પણ છે, એટલે એક સાથે 11,000 કરોડ આપી દીધા એની વાત પણ જે કરી છે અને સાથે જ એમણે ગત વર્ષ કરતા 72,450 કરોડ વધુ મેટ્રિક ટન DAP ની સપ્લાયની વાત કરી. વાવેતર વધ્યું છે એમનું કેવું છે, ખેડૂતોની આવક વધી છે. શૈલેષ પરમાર કહે છે ને NPK DAP માં 3 લાખ કરોડ સબસિડી અદદ આપી છે, 26,000 કરોડ ખેતીના સાધનો માટે આપ્યા છે આ વર્ષે, એ પણ વાત કરી છે. સૌથી મોટું કેનાલનું નેટવર્ક એમનું કહેવું છે કે આ સરકારે બનાવ્યું છે, એ દાવા પણ કરી રહ્યા છે. ગિરધરભાઈએ કહ્યું કે જો જાહેરાત આ બધી થતી હોય તો ખેડૂતોની વચ્ચે જઈને કૃષિ પ્રધાન કરે અથવા શૈલેષભાઈ કરે તો એ ખેડૂતોનું રિએક્શન શું આવે છે એ કદાચ ખબર પડી જાય. ગિરધરભાઈએ મોગમમાં ઘણું બધું કીધું છે, પણ ખેડૂતોની જે યાતના છે, પરિસ્થિતિ છે, બહુ જ ખરાબ છે અત્યારે. ગિરધરભાઈ કહી રહ્યા છે યાર્ડમાં જઈને તમે ખાસ તો વાસ્તવિકતા તપાસો. ખેડૂતો નથી ફાવતા, વચેટિયા ફાવી જાય છે, એવી સરકારની આ નીતિ છે. અને લાભ મળ્યો છે, જે ખેડૂતોને લાભ મળ્યો છે, જે ગામમાં મળ્યું છે, એમને કહ્યું મારું ગામ ભાણવડ છે, તમે યાદી જાહેર કરો, આ ખેડૂતને આટલી સહાય મળી, આટલી અને સબસિડી આપી, એ જાહેર કરો. એ કેમ નથી થતી જો આપે છે તો? અને બીજું, કોંગ્રેસ પ્રયત્ન કરી રહી છે, સોમનાથથી દ્વારકા સુધી પગપાળા યાત્રા કરી છે, કોંગ્રેસ ધરતી પર છે, લોકશાહી પદ્ધતિથી આંદોલન કરી રહ્યું છે, પણ ભારતીય જનતા પાર્ટી ફંડ લેનાર પાર્ટી છે. 10,000 કરોડનું ફંડ લઈને મન ફાવે તેવું કરપ્શન કરવા દે છે, એ ગિરધરભાઈ કહી રહ્યા છે. જે કે પટેલે કહ્યું કે બધી જ આંકડાઓની માયાજાળ છે. એમણે કહ્યું કે પક્ષાપક્ષી કે વિપક્ષમાં ન પડતા, સરકારે પણ સ્વીકાર્યું છે, પણ પહેલા તમે અભ્યાસ કરો, પછી તમે આંકડા જાહેર કરો, વાસ્તવિકતા શું છે
3 વર્ષમાં એમણે કહ્યું ગુજરાતમાં 8,810 કરોડ ટેક્સ પેટે ડીઝલના ચૂકવ્યા છે. એક વર્ષમાં ચૂકવ્યા છે. અને 11,000 જે ચૂક્યા છે, ટ્રેક્ટર રજીસ્ટ્રેશન થયું છે 1,57,000, એમાં 1,500 લીટર ડીઝલ વર્ષમાં જો ટ્રેક્ટરને જોઈએ તો ડીઝલના ટેક્સ પેટે 78,100 કરોડ ચૂકવ્યા છે. એટલે અધધા ચૂક્યા છે. જે કે પટેલનું કહેવું છે. પણ ટેક્સ ચૂકવે એમાં નવાઈ નથી કરતો ખેડૂત, પણ સામે સરકાર પણ એટલું સમજે અને સરકાર પણ જો એ પ્રમાણે ખેડૂતોને વળતર આપતું હોય તો વિકાસ શક્ય છે. બાકી આ કઈ રીતે આનો વિકાસ થઈ શકે એ પણ સવાલ ઉઠાવે છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ શૈલેષ પરમાર, ગિરધર વાઘેલા, જે કે પટેલ ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, આથી ચર્ચા લોકમંચમાં ખેતી અને ખેડૂતોનો કેટલો વિકાસ થયો છે તેની ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.